હલો ફ્રેન્ડ્સ, મજામાં ને? વરસાદી ઋતુ ચાલે છે, ક્યાંક વરસાદ પડે છે, ક્યાંક નથી પણ પડતો, પણ આપણે બધા આનંદમાં છીએ, મોજમાં છીએ. એ ખૂબ આનંદની વાત છે મિત્રો. ઘણી વખત એવું લાગે કે નાનપણમાં સાંભળેલી વાર્તાઓ છે એ તો એ બાળપણમાં સાંભળી લીધી ને પૂરું થઈ ગયું, પણ એવું નથી હો. એ વાર્તાઓ આજે પણ આપણા જીવનમાં એટલી જ ઉપયોગી છે અને એટલી જ અર્થસભર છે. એની જ એક વાત કરું તો આજે એક બેન મળ્યા અને વાતોમાં બેને કહ્યું કે બેન, હવે તો મારે છે ને, હું અન્ય જગ્યાએ જ્યાં યોગના ક્લાસમાં જાઉં છું ને ત્યાં નથી જવું, તમારા ક્લાસમાં આવવું છે. મેં કીધું કેમ એવું કહો છો? તો એણે જે વાત કરી એની રીતે સાચા હશે, આપણે કોઈ ઉપર આક્ષેપ નથી કરતા, પરંતુ એ બેને કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમે તો દરરોજ જુદા જુદા આસન કરાવો છો અને કલાકની અંદર 1.5 કલાક જેટલું કામ થાય છે. સાથે સાથે જુદા જુદા દિવસો, એવા કોઈ પ્રસંગોમાં તમે બધા બહેનો સાથે મળી અને કંઈ ને કંઈ ઉત્સવનું આયોજન કરો છો. અને ટૂંકમાં જે કંઈ યોગ શરૂ કરવાની પ્રાર્થનાથી માંડી અને શવાસન અને એ તમામ બધી વાતોનું એણે મારી પાસે વર્ણન કર્યું અને કહ્યું કે બસ હવે તો મારે આપના ક્લાસમાં જ આવવું છે. એટલે થોડી વાર તો મને પણ મિત્રો, હું એ આખરે તો માણસ ને, હાથ ઊંચો તો થયો કે હા કંચનબેન, પીઠ થાબડવા જેવું કામ કરો છો. પરંતુ તરત જ નાનપણમાં બા અને બાપુજીએ કીધેલી વાર્તા, કાગડાને ક્યાંય એક ઘરેથી કોઈ બાળકના હાથમાંથી પૂરી જૂટવીને પોતે ઝાડની ડાળ ઉપર બેસી જાય છે અને પૂરી મળી ગઈ એની ખુશીમાં કા કા કરે છે. એ જોઈ એને શિયાળ છે એ ઉપર જોવે છે અને એના મોઢામાં પાણી આવી જાય છે કે કાગડાભાઈ પાસે તો પૂરી છે, પણ હવે મારાથી તો કંઈ ઝાડ ઉપર ચડાય નહીં, હું તો ઉડી શકું નહીં. પણ એણે એક બીજો રસ્તો અપનાવ્યો. કાગડાભાઈ, તમારો અવાજ તો બહુ મીઠો, અરે તમારું રૂપ તો જો કેવું સરસ, કાળો કલર એટલે જોરદાર કાળો. અને કાગડાભાઈને સુરાતન ચડ્યું. કાગડાભાઈએ ગીત ગાવાનું શરૂ કર્યું. પછી તો આપ સૌને ખબર છે કે પૂરી પડી ગઈ, શિયાળભાઈને મળી ગઈ ને શિયાળભાઈ તો ચૂપચાપ ચાલતા થયા. શિયાળભાઈનું કામ તો ત્યાં પૂરું થયું. તો મિત્રો, આપણને એવું લાગે છે કે નાના બાળકોને આપણે વાર્તા કહીએ અને માત્ર એને મનોરંજન થાય અને એ બાળક છે એ રમે અને આનંદથી રહે એટલા માટે વાર્તાઓ કરવામાં આવે છે, પણ એવું નથી મિત્રો. વાર્તા કથન એ બહુ મોટી એક સાયકોલોજીકલ પ્રોસેસ છે. નાનપણની અંદર એ વાવેલું બીજ છે એ આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક એ બીજમાંથી અંકુરણ થાય અને એ વાર્તાનો જે સાર છે એ આપણા જીવનમાં સાર્થક થાય. મિત્રો, આપ સૌએ ચકાચકીની વાર્તા સાંભળી હશે. જો ચોખાનો દાણો લેવા ચક્કી જાય તો મગનો દાણો લેવા ચકાએ જવું જ પડે. બંને સાથે મળીને જેમ માળો બનાવે એમ સાથે મળીને ખીચડી બનાવે. આજના તમામ ચકાચકીઓ આ જ કરી રહ્યા છે ને મિત્રો, બરાબર છે ને? તો આ રીતે નાનપણમાં સાંભળેલી વાર્તાઓ છે એ જીવનમાં ચરિતાર્થ થઈ શકે છે. એ પછી 50 વર્ષે થાય, 60 વર્ષે થાય, 70 વર્ષે થાય, પણ એ વાર્તાઓ આપણને ક્યારેક જીવનમાં એવી પડ આવે ત્યારે આપણે લપસી ન જઈએ, આપણે પડી ન જઈએ, આપણે ચ્યુત ન થઈ જઈએ, આપણે રસ્તો ફાટી ન જઈએ, એ માટે એ વાર્તાઓ છે ને એ આપણને બચાવી લે છે. તો ચાલો ને, એવી વાર્તાઓ આપણે સૌ યાદ કરીને આપણા સંતાનોને, એના સંતાનોને સંભળાવતા રહીએ, જેથી કરીને આજે મારા જીવનમાં જેમ આ વાર્તા ચરિતાર્થ થઈ એમ ક્યારેક ને ક્યારેક એના જીવનમાં, કદાચ આપણે આ દુનિયામાં હયાત નહીં હઈશું તો પણ એ વાર્તા એના જીવનમાં ચરિતાર્થ થશે ને થશે. કારણ કે વાર્તા કથન એ સૌથી મોટી સાયકોલોજીકલ પ્રોસેસ છે. જે પ્રોસેસ આજે આપણે ભૂલી ગયા છે અને બાળકોને મોબાઈલ પકડાવી દીધો છે અને પછી આપણે બૂમાબૂમ કરીએ છીએ. હવેની જનરેશન બગડી ગઈ છે, આ જનરેશન કોઈનું માનતી નથી. પરંતુ મિત્રો, જે સમયે જે વાવવાનું હતું એ વાવવામાં કચાશ આપણે રાખી છે અને નિંદામણ ઉગી ગયું છે, ત્યારે હવે આપણે બૂમો પાડીએ છીએ. આ ક્યાંનો ન્યાય? આ તો વાંક આપણો જ છે. ચાલો શરૂઆત કરો અત્યારથી જ, નિંદામણ કાઢો તો કંઈક ને કંઈક સારો પાક થશે. બરાબર છે મિત્રો? ચાલો ત્યારે સૌને જય શ્રી કૃષ્ણ. ફરી પાછા મળતા રહેશું.